ગુજરાતમાં 16 તારીખે સ્થાનિક સ્વરાજ્યનો જંગ ખેલાવાનો છે। જો કે એ પહેલા ગુજરાત ફર્સ્ટે સ્થાનિક પત્રકારો સાથે વાતચીત કરી તેમનો પણ મત જાણવાનો પ્રયત્ન કર્યો। પંચમહાલની હાલોલ અને કાલોલ નગરપાલિકાની પણ ચૂંટણી થવાની છે, ત્યારે અહીંયાના પત્રકારો આખરે શું કહી રહ્યા છે તેમનો મત જાણ્યો। શિવરાજપુર જિલ્લા પંચાયત બેઠકની પણ પેટા ચૂંટણી અહીંયા યોજાવાની છે। હાલોલ નગરપાલિકામાં ભાજપના 21 સદસ્યો મતદાન પૂર્વે બિનહરીફ થઈ ચૂક્યા છે, ત્યારે અહીંયા શું સ્થિતિ છે, લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। હાલ આપણા સાથે પંચમહાલ જિલ્લાના અગ્રણી પત્રકારો, સિનિયર પત્રકારો જોડેલા છે, તેઓ સાથે વાત કરીશું। હાલ જે સ્થાનિક સ્વરાજ ચૂંટણી છે અને હાલ હવે હાલોલ નગરપાલિકાની વાત કરવામાં આવે તો હાલોલ નગરપાલિકામાં 9 વોર્ડમાં 36 ઉમેદવારો છે અને તેમાંથી 21 ઉમેદવારો બિનહરીફ થયા છે। શું કહેશો, કયા પરિબળો કામ લાગ્યા? પરિબળોમાં એવું છે કે છેલ્લા 20 વર્ષથી વધારે સમય થયો અહીંયા ભાજપની જ બોડી છે અને ભાજપની બોડી દ્વારા જ અહીંયા શાસન કરવામાં આવ્યું છે। છેલ્લા 5 વર્ષથી લોકોમાં નારાજગી છે, કારણ કે ભૂગર્ભ ગટર યોજનાને કારણે જે રોડ હતા તે ખોદવામાં આવ્યા છે, તે પછી રોડ જોઈએ એવા દુરસ્ત કરવામાં નથી આવ્યા। પ્લસ જે ભૂગર્ભ ગટર યોજનાનો આખો જે પ્રોજેક્ટ હતો તે નિષ્ફળ ગયો હોય તે રીતનું કહી શકાય, કારણ કે તેના કોઈ પરિણામો મળ્યા નથી, એને કારણે લોકોમાં નારાજગી હતી। હવે ભાજપ દ્વારા આ નારાજગીને જોતા એક એ પ્રકારની યોજના બનાવવામાં આવી કે બને ત્યાં સુધીની સીટ બિનહરીફ કરી દો, જેથી કરીને કોઈ અન્ય વિપક્ષને અથવા તો અપક્ષને વોટ તોડવાનો અથવા તો સત્તામાં આવવાનો કોઈ ચાન્સ ન મળે। તેને કારણે આખી એક યોજના બનાવવામાં આવી અને તેમાં 21 સીટો બિનહરીફ કરવામાં આવી। મારો વ્યક્તિગત એવો મંતવ્ય છે કે જ્યારે લોકશાહી હોય તેમાં બધાને તક મળવી જોઈએ। જો એવું હોય, નોટાનું પણ પ્રાવધાન છે, જો કદાચ કોઈ બિનહરીફ થવાનો પરિસ્થિતિ આવે અથવા કોઈ પક્ષ કે અપક્ષ પોતાના ફોર્મ પાછું ખેંચી લે, તેવા સંજોગોમાં જે છેલ્લો બચેલો ઉમેદવાર હોય તે અને નોટા વચ્ચે મતદાનની પ્રક્રિયા થવી જ જોઈએ। તો લોકોને નોટાનો ઉપયોગ કરીને પણ આ એક ઉમેદવાર છે તે અમારી માટે માન્ય છે કે નહીં તે પણ પોતાનો મત આપવાનો લોકશાહીમાં અધિકાર છે। ડબલ એન્જિનની સરકાર જે કે એને લઈને ભાજપ પર પૂરો ટ્રસ્ટ મૂકેલો છે। જોકે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર યોજનાને લઈને જે વિવાદો ઊભા થયા હતા, તો જે આ 21 જે બિનહરીફ થઈ ગઈ છે એટલે ભાજપની સરકાર તો બેસી જ જશે। એટલે લોકો અપેક્ષા સેવે છે કે ભવિષ્યની અંદર આવી યોજના જે કંઈ છે એને સરળતાથી પતાવે અને સુખ સુવિધાઓ સંપન્ન થાય એવી અપેક્ષા સેવી રહ્યા છે। 2002 થી તે 2007 અને 2007 સુધી 50% વિપક્ષ હયાત હતો। 2007 થી 2012 પછી જે હતો એ નામશેષ થઈ ગયો વિપક્ષને જીવંત રાખવો એ વિપક્ષની જવાબદારી છે। નેરેટિવ સેટ કરવો, પોતાનો નેરેટિવ સેટ કરવો, સામેવાળાને જવાબ આપવા માટે મજબૂર કરવું, એ પ્રકારની સ્ટ્રેટેજી કે માઇક્રો લેવલનું પ્લાનિંગ વિપક્ષો પાસે હાલની તારીખે કોઈ જગ્યાએ દેખાતું જ નથી। હજી આ 15 બેઠકો બાકી છે, જોવાનું એ રહ્યું કે હજી આગળ કેટલી બેઠકો લેશે। એટલે અલ્ટિમેટલી એવું કહેવાય કે વિપક્ષ પાસે કોઈ રણનીતિ નથી, કોઈ નેરેટિવ નથી, કોઈ મુદ્દા નથી, કોઈ માઇક્રો પ્લાનિંગ નથી। તમે 2-4 વસ્તુનો વિરોધ, હાલોલમાં વિરોધ નથી એવું ને, વિરોધની તો ઘણી બધી જગ્યાઓ છે, પણ વિરોધ પક્ષને વિરોધ કરતા ક્યારેય આવડતું જ નથી। એ 2-4 પત્રો લખવા કે એકાદ 2 આવેદનપત્ર આપવા એ વિરોધ ના કહેવાય। ચાલુ સાલે પણ એ જ અણસાર દેખાઈ રહ્યા હતા, પરંતુ ભાજપે ક્યાંક ને ક્યાંક 7 જેટલા ઉમેદવારો એમના સમર્થન અને ભાજપના બિનહરીફ કરવામાં તેમને સફળ રહ્યા છે। એટલે કાલોલમાં પણ આ વખત શક્યતાઓ એવી સેવાઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીને જે એમના અપક્ષના ટેકેદારો સાથે નગરપાલિકાની સત્તા કબજે કરવાનો વારો નહીં આવે, પૂરેપૂરી ભાજપના જે બોડી છે એ તમામ વોર્ડમાં જીતશે એવી સંભાવનાઓ અત્યારે જોવાઈ રહી છે। વિપક્ષ પાર્ટી કે જે વિરોધ પાર્ટી છે કોંગ્રેસ પાસે પર જે ઉમેદવારો હોવા જોઈએ એ ઉમેદવારો એમને મળ્યા નથી। ક્યાંક ના ક્યાંક તેના કારણે સીધો ફાયદો જે છે એ ભાજપને જોવા મળી રહ્યો છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, પંચમહાલ।